ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા સજ્જડ હડતાલ પાડવામાં આવી રહી છે. જામનગર શહેરના અંદાજિત 700 જેટલા મેડિકલ સ્ટોર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા છે. જોકે દર્દીઓને હાલાકી ન પડે તે માટે 7 સ્થળોએ ઇમરજન્સી દવાઓની વ્યવસાય ચાલુ રાખવામાં આવી છે. કેમિસ્ટ એસોસિએશનનો આરોપ છે કે ઓનલાઈન દવાઓના ભારે ડિસ્કાઉન્ટ અને કથિત ડુપ્લિકેટ દવાઓના વેચાણથી સ્થાનિક વેપારીઓમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે હવે વેપારીઓ અને ઓનલાઈન માર્કેટ વચ્ચે વિવાદ વધુ ગરમાયો છે. વધુ માહિતી. નમસ્કાર, જય હિન્દ, જય કેમિસ્ટ એકતા. કેમિસ્ટ રિટેલર ભાઈઓને જે આ ઓનલાઈન બાબતની તકલીફ પડે છે, ઓનલાઈન બાબતમાં ઓનલાઈન ફાર્મસીમાં જે દવાનું વેચાણ થાય છે, અનહદ અંશે ખોટી રીતે ખોટી દવા, એના અનુસંધાનમાં અમે લોકોએ જે આ બંધનું એલાન આપ્યું છે. ગવર્મેન્ટ સરકારશ્રીને અમારા તરફથી વિનંતી છે કે જે આ ઓનલાઈન ફાર્મસીને વ્યક્તા વ્યવહારો કે દવા બજારને લગતી અડચણ જે અત્યારે રિટેલર ભાઈઓ, નાના વેપારી ભાઈઓને જે તકલીફ પડે છે, એને અનુસંધાન નિવેડો લાવવા અમારા લોકોની માંગણી છે, જે સરકારશ્રીને અમારા વતી એક સંદેશો પહોંચાડીએ છીએ. મારું નામ હિરેન સાંગાણી, જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું. જામનગરમાં આજરોજ 20/5/2024 માતૃ સંસ્થા દ્વારા એઓસીડી દ્વારા જે કાંઈ આજે દવા બજાર બંધનું એલાન આપેલું છે, એમાં જામનગરના આશરે શહેર અને જિલ્લાના થઈને 800થી વધુ હોલસેલ અને રિટેલ વેપારીઓ આજરોજ પ્રતિક બંધમાં જોડાયેલા છે. એક દિવસ માટે અમારી સરકારને મુખ્ય માંગણીઓ છે કે ઓનલાઈન ફાર્મસી મારફત ગેરકાયદેસર જે રીતે દવાઓ સપ્લાય થઈ રહી છે, જેમાં ડુપ્લિકેટ દવાઓ, સ્પુરિયસ ડ્રગ્સ અને ફેક પ્રિસ્ક્રિપ્શન, એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનથી જે કોઈ દવાઓ સપ્લાય થઈ રહી છે એ ઓનલાઈન ફાર્મસીને સદંતર બંધ કરે અને ઓનલાઈન ફાર્મસી માટે જે 2 નોટિફિકેશન 2018 અને 2020માં સરકારે બહાર પાડેલા છે કોવિડના ટાઈમે, એ પણ હવે કોવિડ તો છે નહીં, તો પછી એ નોટિફિકેશન, ડ્રાફ્ટ નોટિફિકેશન પરત લે એવી અમારી સરકારને ડિમાન્ડ છે. તથા ઓનલાઈન ફાર્મસીમાં જે રીતે સરકારે માર્જિન અમારા વેપારીઓને નક્કી કરેલ છે, એના કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટમાં દવાઓ મળતી હોય, વધારે ડિસ્કાઉન્ટમાં દવાઓ મળવાથી ડુપ્લિકેટ દવાઓ અને સ્પુરિયસ ડ્રગ્સ સપ્લાય થવાના પૂરેપૂરી શક્યતા હોય છે, જેના લીધે જનતાને, પેશન્ટને, ગ્રાહકોને એમના સ્વાસ્થ્યમાં ઘણી બધી તકલીફો પડે. એટલા માટે અમારી ડિમાન્ડ છે કે ઓનલાઈન ફાર્મસી દવાઓ સપ્લાય બંધ થવી જોઈએ, એવી અમારી સરકારને સંપૂર્ણ ડિમાન્ડ છે. અમારે આજરોજ જામનગરમાં ઇમરજન્સી માટે કોઈ પેશન્ટ હેરાન ન થાય એમના માટે હોસ્પિટલોમાં ઇનહાઉસ આઈસીયુ સેન્ટરના મેડિકલ અમે કાર્યરત રાખેલ છે અને અમારો કંટ્રોલ રૂમ સંસ્થાનો સુમેકઅપ રોડ ઉપર અત્યારે ચાલુ છે અને અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છીએ.